હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં વિષય છે સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સમાં ત્રીજું ચેપ્ટર છે ભારતમાં રાષ્ટ્રવાદ। તો આજે ભારતમાં રાષ્ટ્રવાદ વિશે આપણે ચર્ચા કરીશું। તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના। તો ખાસ તમારે રાષ્ટ્રવાદનો અર્થ અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવાનો છે કે રાષ્ટ્રવાદ એટલે શું। તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, ત્યારે તેને રાષ્ટ્રવાદ કહેવાય। જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના। એટલે કે જ્યારે આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણે તનથી, મનથી અને ધન ત્રણેય વસ્તુથી એમ કે એને ન્યોછાવર કરવા આપણે તૈયાર રહીએ એવી ભાવના, ત્યારે તેને રાષ્ટ્રવાદ કહેવાય। ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામેલા। આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ હતો એ યુરોપમાં જોવા મળેલ છે। એમ કે જ્યારે એમ કે આધુનિક રાષ્ટ્રવાદ જે ઉદ્ભવ્યો તો સૌ પ્રથમ એ આપણને યુરોપમાં જોવા મળેલું। નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। એટલે કે યુરોપમાં જે રાષ્ટ્રવાદ ફેલાયો તો એમાં જવાબદાર કોણ હતું? તો એમાં નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ બધા પરિબળો હતા એ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં જવાબદાર હતા। એમ કે ભારતમાં બ્રિટિશ શાસન હતું, એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં પણ ફેરફારો થયા। ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા અને આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ। શું? આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય એ આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો। એટલે કે આપણા દેશમાં જે બુદ્ધિશાળી અને જે શિક્ષિત લોકો હતા એમનામાં એવો વિચાર આવ્યો કે અમારે અમારું સ્વરાજ એટલે કે પોતાનું રાજ્ય છે જોઈએ છે। ત્યારે દેશવાસીઓમાં રાષ્ટ્રીયની એકતાની ભાવના હતી એ જાગૃત થઈ અને આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો જે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો પ્રથમ પરિબળ છે રાજકીય પરિબળ। તો આપણા દેશમાં એમ કે જે રાષ્ટ્રવાદ ફેલાયો એનું પહેલું કારણ હતું રાજકીય કારણ। તો અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો। એમ કે ત્યારે ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું। એટલે કે આપણો ભારત દેશ છે નાના મોટા રજવાડાઓમાં વહેંચાઈ ગયું હતું। એટલે કે નાના નાના અલગ એના ભાગલા પડ્યા હતા। અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે એમ કે પોતાનો અંકુશ હતો એ સ્થાપી દીધો હતો। અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું અને અંગ્રેજ શાસનનો ઉદ્ભવ એકંદરે સારો ન હતો, પરંતુ અનેક આવા કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ હતો એ પ્રબળ બનતો ગયો અને એના કારણે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયેલો। બીજું કારણ છે આર્થિક કારણ। તો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું હતું। એટલે કે અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી એના કારણે આપણું ભારત હતું એ પાયમાલ બન્યું હતું। અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર થયેલો માલ હતો એ આપણા પાછા ભારતના બજારોમાં વેચતા હતા। એટલે ઇંગ્લેન્ડથી ભારત આવતા
તૈયાર માલ પર નજીવી જગાટ લેવાતી હતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જગાટ લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ હતો એ મોંઘો પડતો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કે જે ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર થયેલ માલ હતો એના પર નજીવી જગાટ લગાવવામાં આવતી હતી, જ્યારે હિન્દમાં આપણા હિન્દુસ્તાનમાં જે ઉત્પન્ન થતો માલ હતો એના ઉપર વધુ જગાટ લેવામાં આવતી અને એના પરિણામે આપણા ભારતમાં જે માલ ઉત્પન્ન થતો હતો એ આપણને અહીંયા જ આપણા દેશમાં જ મોંઘો પડતો હતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો અને આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં અને પરિણામે કારીગર વર્ગ હતો એ બેકાર બની ગયો અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. આ બીજું કારણ હતું. હવે ત્રીજું કારણ સમજીએ તો વાહન અને સંદેશા વ્યવહાર. તો ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો અને આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી હતા એ એકબીજાની નજીક આવ્યા, એટલે કે એકબીજાના સંપર્કમાં આવ્યા અને એમની વચ્ચે એકબીજાના વિચારો હતા એની પણ એમ કે એકબીજામાં આપ-લે થઈ. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા, એટલે કે જે કારીગર વર્ગ હતો અને વેપારી વર્ગ હતો એ ધંધા માટે એકબીજાના પ્રદેશોમાં પણ જવા લાગેલા અને તેમની વચ્ચે વિચારોની આપ-લે હતી એ વધી અને તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના જે ભેદભાવો હતા એ ઓછા થઈ ગયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગમાં ફેલાવી શક્યા અને પ્રાદેશિક કક્ષાએ બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ હતી, જેણે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો એમ કે આપ્યો હતો. એના પછીનું ચોથું કારણ હતું શિક્ષણ અને સાહિત્ય. તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો હતો, એટલે કે ભારતમાં જે રાષ્ટ્રવાદનો ઉદય થયો એમાં અંગ્રેજી શિક્ષણે એમ કે મોટો ભાગ ભજવ્યો હતો. આ કેળવણીને કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર હતા એ ઉઘડી ગયા, એટલે કે પશ્ચિમની જે વિચારસરણી હતી, જે એમના વિચારો હતા એના દ્વાર ઉઘડ્યા અને વિશ્વનું ઘણું બધું સાહિત્ય હતું એ અંગ્રેજીમાં હતું, એટલે કે આપણા વિશ્વના ઘણા બધા સાહિત્યો હતા એ અંગ્રેજીમાં લખાયેલા હતા અને આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી તેઓ માહિતગાર થવા લાગ્યા, એટલે કે અંગ્રેજી શિક્ષણથી, અંગ્રેજીની કેળવણીથી આપણા દેશના નાગરિકોને કેટલોક લાભ પણ થયો હતો, જે વિશ્વના જે આધુનિક જે પ્રવાહો હતા એનાથી આપણા દેશના લોકો હતા એ માહિતગાર થયા અને એના કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા, એટલે કે દરેક લોકોમાં પોતાના પ્રત્યે આત્મશ્રદ્ધા થઈ, એટલે કે આત્મશ્રદ્ધા વધી અને બધા જ લોકો ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા અને દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા અને આ સાહિત્ય રાષ્ટ્રીય ભક્તિનો જે સંદેશ હતો એ આપ્યો, એટલે શિક્ષણ અને સાહિત્ય એ પણ રાષ્ટ્રીય એટલે કે જે ભારતીય રાષ્ટ્રવાદમાં જે ઉદય થયો એમાં મહત્વનું પરિબળ હતું. એના પછી વિચારો કે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ, કઈ રીતે? તો એ તમે સહેલાઈથી વિચારી શકો છો. આગળના ચેપ્ટરમાં પણ આપણે ભણ્યા હતા પહેલા સેમમાં કે અંગ્રેજી કેળવણીના કારણે આપણા દેશના નાગરિકો હતા એમને ઘણો બધો એમ કે લાભ પણ થયો હતો. તો પાંચમું કારણ છે વર્તમાનપત્રો. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના હતી એ
જાગૃત કરી, એટલે કે વર્તમાનપત્રો દ્વારા લોકોમાં જે એમ કે ફેલાવો થવો જોઈએ રાષ્ટ્રીય ચેતનાનો, એ રાષ્ટ્રીય ચેતનાનો ફેલાવો થયો અને એમાં બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા ઘણા બધા પ્રાંતોમાં જે પ્રસિદ્ધ થતા અખબારો હતા એને સરકારની નીતિઓની જે ટીકા કરી હતી એના કારણે લોકોમાં ભારતીય એટલે કે લોકોમાં રાષ્ટ્રીય ભાવના હતી એ જાગૃત થઈ, એટલે કે પોતાના રાષ્ટ્રીય પ્રત્યેની ભાવના હતી એ જાગૃત બની. એના પછી વિચારો વિદ્યાર્થી મિત્રો કે વર્તમાનપત્રોએ રાષ્ટ્રીય ભાવના કઈ રીતે જાગૃત કરી હતી, આ માત્ર તમારે વિચારવાનું જ છે. એના પછીનું છઠ્ઠું કારણ છે ભારતનો ભવ્ય વારસો. તો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક ડાન્જર કર્જિનહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. કોણે? તો આપણા પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર અને કર્નિંગહામ, આ બંને મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળો એમ કે શું કર્યું હતું? તો ખોદકામ કર્યા હતા અને ભારતીય સંસ્કૃતિની જે ગૌરવગાથા હતી એના અનેક અવશેષોને શોધી કાઢેલા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષોને શોધી અને ભારતીયોને દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ પણ આપ્યો હતો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો કરી અને ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા અને પુસ્તકો પણ લખાયા અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની જે રાષ્ટ્રીય અસ્મિતા હતી એ પણ જાગૃત થઈ. તો જાણવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સમુલર, વિલ્સન, ફ્યુગર્સન, બુલર, ફલ્ટીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો, ભાંડારકર અને હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા અને સ્મૃતિ પુરાણો વગેરેનું જે મહત્વ હતું એ લોકોને સમજાવેલું. એ પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ એમ કે ફાળો રહેલો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા એમ કે તૈયાર કરી. તો જાણો વિદ્યાર્થી મિત્રો આટલું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો કયા હતા? તો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી જે કોલકાતામાં આવેલી છે, એ પછી મદ્રાસ નેટિવ સભા જે ચેન્નાઈ એટલે કે મદ્રાસમાં આવેલી છે, અને ઇન્ડિયન એસોસિએશન જે કોલકાતામાં આવેલી છે, એ પછી બોમ્બે એસોસિએશન એ મુંબઈમાં આવેલું છે, અને સાર્વજનિક સભા જે પૂનામાં આવેલી છે. સર એલન ઓક્ટેવિયન હ્યુમ A.O. હ્યુમ, એમનું ટૂંકું નામ છે A.O. હ્યુમ, એમનું પૂરું નામ છે સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ જ ગઈ હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. એટલે કે અંગ્રેજોનું જે સામ્રાજ્ય એમ કે આપણને બહારથી દેખાય છે ને એટલું એ સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે ને તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ એમ કે બની શકે છે. અને આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને તત્કાલીન વાઇસરોય ડફરિનને સમજાવ્યા અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ એમ કે ટેકો મળેલો. અહીંયા A.O. હ્યુમનો ફોટો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે ન ઓળખતા હોય તો જોઈ લો. એ પછી A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર ઈસવીસન 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવેલી અને મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર ઈસવીસન 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું અને તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને તેમાં દાદાભાઈ નવરોજી,
ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તૈલક, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા અને દેશની અનેક સમસ્યાઓ ઉપર ચર્ચા વિચારણા થયેલી. અહીંયા જે ફોટો આપ્યો છે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશન જે મળેલું મુંબઈમાં ઈસવીસન 1885માં એનો અહીંયા એક ફોટો આપેલ છે. એ પછી જાણો વિદ્યાર્થી મિત્રો આટલું કે બીજું અધિવેશન છે એ કોલકાતામાં જેના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી અને ઈસવીસન 1886માં એના સભ્ય હતા 432. ત્રીજું અધિવેશન જે મદ્રાસમાં ભરાયેલું તેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી ઈસવીસન 1887માં જેમાં 707 સભ્યો હતા. હવે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કઈ હતી અને કેટલા સમય દરમિયાન ચાલેલી? તો ઈસવીસન 1885થી ઈસવીસન 1905 સુધી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી ચાલેલી. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. એટલે મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી જે માંગણીઓ હતી એ માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી, એટલે કે અવગણના કરેલી અને આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો અને સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. એ પછી મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવો ઠરાવ પણ પસાર કરવામાં આવેલો. એ પછી મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના જે નિયંત્રણો હતા એ દૂર કરી વ્યક્તિ સ્વાતંત્રતા તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે વ્યક્તિ સ્વાતંત્રતા અને વાણી સ્વાતંત્ર્ય આપતા જે કાયદાઓ હતા એ પસાર કરેલા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ પણ મળી રહ્યા. એના પછી ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઇડ એન્ડ રૂલ. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બની ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા અને પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો અને ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી અને તેણે ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ હતી એ અપનાવી અને બંગાળાનું ઈસવીસન 1905માં વાયસરોય કરઝને પછી વિભાજન કરેલું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે બંગાળાનું વિભાજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1905માં. હવે બંગાળાના ભાગલા ઈસવીસન 1905માં. બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો, એટલે કે જે બંગાળ છે એ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ પણ થતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. એટલે આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનો મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું, કારણ કે એકી સાથે આટલા 7,80,00,000થી વધુ જે વસ્તી હતી એનો વહીવટ કરવો મુશ્કેલ હતો, એટલે એનું વિભાજન કરવું પડેલું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું અને બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો, એટલે કે બંગાળ હતો એ જાગૃત હતો. વાયસરોય કરઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી
હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો અને રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો હતો એ પણ સમજી ગયેલા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર પછી વિરોધ કરેલો. તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતને નુકસાન થઈ શકે તેમ હતું. આ માત્ર તમારે વિચારવાનું જ છે. એના પછી બંગભંગનું આંદોલન વિશે આપણે ચર્ચા કરીશું. તો બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વેચવામાં આવી અને આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું હતું એ ફરી વળેલું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જે દિવસ એમ કે ભાગલાનો અમલ શરૂ થયો ને તે દિવસને બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવેલો અને આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી હતી. રવિન્દ્રનાથ ઠાકુરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. કયા દિવસને? તો જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને બંગાળમાં શોક દિન તરીકે અને આખા પ્રદેશમાં રવિન્દ્રનાથના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો. અહીંયા બાજુમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ફોટો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. એ પછી આપણે જોઈએ સ્વદેશી આંદોલન. તો બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું અને આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું, સ્વદેશી માલનો વેપાર કરવો. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ લેવું. ફરી આપણે જોઈશું કે કયા 3 લક્ષણો હતા. તો સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ લેવું. તો આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. તે વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો કે વિદેશમાં જે કાપડ અને અન્ય જે ચીજવસ્તુઓ છે એનો બહિષ્કાર કરવો અને સ્વદેશી માલ વાપરવો એ માટે લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો અને સ્વદેશી માલ બનાવનારા જે કારખાનાઓ હતા એ પણ શરૂ કરવામાં આવ્યા અને ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો હતી એ ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ હતું એ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ એ ફેલાઈ હતી. એના પછી આપણે સમજીશું રાષ્ટ્રીય શિક્ષણ. તો સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું ઈસવીસન 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ હતું કયું? તો રાષ્ટ્રીય શિક્ષણ. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાં કમી એટલે કે બરતરફ કરવાના સીધા પગલાં પણ ભરવામાં આવેલા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી હતી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી અને અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી અને છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી અને બંગાળની પ્રજાનો જે શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. એ પછી જાણો વિદ્યાર્થી મિત્રો કે રવિન્દ્રનાથ ઠાકુરે શાંતિનિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને
ઈસવીસન 1951માં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો હતો અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ એમ કે ત્યાં શીખવવામાં આવતા હતા અને અત્યારે પણ એમ કે વિદ્યાર્થી પોતે સ્વાવલંબી બને અને જીવનમાં એમના જે વ્યવહારો છે એ સરળતાથી કરી શકે એના પાઠ અત્યારે પણ શીખવવામાં આવે છે. હવે પછી આપણે સમજીશું જહાલવાદનો ઉદય કઈ રીતે થયો. તો દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાળનો અર્થ થાય છે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાળવાદી તરીકે ઓળખાયા અને મવાળવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમતા એટલે કે સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય પણ કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમને હવે મવાળ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ફોટો દાદાભાઈ નવરોજીનો છે, બીજા નંબરનો ફોટો સુરેન્દ્રનાથ બેનર્જીનો છે અને ત્રીજા નંબરમાં ગોપાલકૃષ્ણ ગોખલેનો છે. હવે મવાળવાદી નેતાઓ, તો મવાળવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર જેવા નેતાઓ સ્વરાજ્યને ઇનામ તરીકે નહીં પરંતુ હકથી મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનાર ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી કહેવાયેલા. તો જુઓ કે લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી કોણ ઓળખાતું હતું? તો લાલા લજપતરાય. અને લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ આ ત્રણેય નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પરંતુ હકથી મેળવવા માંગતા હતા અને તે માટે સક્રિય આંદોલનમાં માનનાર તેઓ ઉગ્ર વલણના હોવાથી તેમને જહાલવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જહાલવાદી નેતાઓ, તો લોકમાન્ય ટિળક, સમય એમનો ઈસવીસન 1856 થી 1920. તો લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો હતો કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. તેમણે ગણિત ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું પણ શરૂ કરેલું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો પણ શરૂ કર્યા હતા. તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે લોકમાન્ય ટિળકે કયો મંત્ર આપ્યો હતો? તો સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું પણ શરૂ કર્યું હતું. એ ઉપરાંત મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો પણ શરૂ કર્યા હતા. તેની ખૂબ સારી એવી અસર ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે લોકમાન્ય ટિળકે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉજવવાનું શા માટે શરૂ કર્યું હતું? હવે બીજા નંબરે છે લાલા લજપતરાય. એમનો સમય ઈસવીસન 1856 થી 1928. તો લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. લાલા લજપતરાય કયા નામે જાણીતા બન્યા હતા? તો શેરે પંજાબ. તેમણે ધી પંજાબી અને દીવ પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા અને ઈસવીસન
1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો અને પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. ત્યાં તેમનું પછી અવસાન થયું હતું. ત્રીજા નંબરે છે બિપિન ચંદ્રપાલ. તેમનો સમયગાળો ઈસવીસન 1858 થી ઈસવીસન 1932. તો લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રો શરૂ કર્યું હતું અને અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. એ પછી આપણે સમજીશું મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં. તો અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં અંગ્રેજ રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો અને ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહેલા અને પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થયેલી અને આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિલ્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. એના પછી આપણે સમજીશું હવે હોમ રૂલ આંદોલન ઈસવીસન 1916. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. ત્યારે તો ઈસવીસન 1916માં કોણે? તો બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યું. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે પણ બિરદાવવામાં આવ્યા હતા. એની બેસન્તે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો અને એની બેસન્તે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્તે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવામાં અનુરોધ કર્યો અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપેલો અને અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી અને મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી અને તેમને ઉટાકામંડમાં નજરકેદ રાખ્યા અને એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની પછી ફરજ પડી હતી. તો જાણો વિદ્યાર્થી મિત્રો કે એની બેસન્ટે ડિસેમ્બર ઈસવીસન 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એના પછી છે લખનૌ કરાર ઈસવીસન 1916. તો ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા અને લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી હતી અને ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા અને હવે તે એક થઈ ગયા હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો હતો અને એના જ લીધે લખનૌ કરાર તરીકે તે જાણીતો થયો અને આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે
રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું અને તેથી જ સ્વરાષ્ટ્ર માટેની લડતને બળ પણ મળ્યું હતું. હવે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ વિશે આપણે સમજીશું. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી ઈસવીસન 1897ના રોજ ઓડિશાના કંટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા હતા અને ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે કોંગ્રેસ હતી તેમાં જોડાયા અને દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા અને ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પણ તેઓ પ્રમુખ બન્યા અને કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી પછી રાજીનામું આપી દીધેલું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી અને યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો અને સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા અને સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા અને તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી તેમને મુક્ત કર્યા. તેમના જ મકાનમાં પછી તેમને નજર કેદ રાખવામાં આવ્યા હતા, કારણ કે સુભાષચંદ્ર બોઝ હતા એમને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેઓ ઉપવાસ પર ઉતરી ગયા અને ઉપવાસના કારણે એમની તબિયત બગડી અને તબિયત ખરાબ થવાથી તેમને તેમના જ મકાનમાં પછી નજર કેદ રાખવામાં આવ્યા હતા. 17મી જાન્યુઆરી ઈસવીસન 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજર કેદમાંથી છટકી ગયેલા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા અને બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયેલા. જ્યારે બર્લિન પહોંચી તેમને રેડિયો પરથી પ્રવચન આપ્યું ને ત્યારે અંગ્રેજ સરકાર તો ચોંકી ઉઠી કે આમને તો એમના મકાનમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા, તો બર્લિન કઈ રીતે પહોંચી ગયા, અને એ પછી સુમાત્રા થઈને તેઓ જાપાન ગયેલા. તો આટલું જાણો વિદ્યાર્થી મિત્રો કે જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. કયા દેશો? તો જર્મની અને જાપાન આ બંને અંગ્રેજોના દુશ્મન દેશો હતા. આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત ચલાવેલી અને જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેવું વિચારી તેમણે એશિયાઈ દેશોમાંથી લડત આપવાનો પછી નિર્ણય કર્યો હતો. આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે હવે સમજીશું આપણે. તો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંગે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. એ પછી જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંગે રાજીનામું આપવાની ફરજ પડી, એટલે કે મોહનસિંહે રાજીનામું આપી દીધું અને આઝાદ હિન્દ ફૌજનું ભાવિ હતું એ થોડા જ સમય માટે અનિશ્ચિત બની ગયું હતું અને રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ ઈસવીસન 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને સર્વ સત્તા તેમને સુપરત કરેલી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજીનું હુલામણું નામ પણ આપવામાં આવ્યું હતું. તો ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ હતું એ સંભાળ્યું હતું અને તેમને હુલામણા નામ તરીકે નેતાજી એવું નામ આપવામાં આવ્યું હતું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો, એટલે કે નેતાજીએ ફૌજ હતી એ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. એ પછી તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે
તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માગણી કરી કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કરેલું. તો અહીંયા સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના સાથીદારો સુભાષચંદ્ર બોઝ સાથે કેપ્ટનનો જ અહીંયા ફોટો આપેલો છે, એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે કામચલાઉ સરકાર. તો ઓક્ટોબર ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર આરજી હકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી અને સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો જે હોદ્દો હતો એ પણ સંભાળેલો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. એ પછી આઝાદ હિંદ ફૌજની કામગીરી કઈ હતી? તો સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા એ પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું, એટલે કે ફરીવાર આયોજન કર્યું. કોનું? તો હિંદ ફૌજનું ફરીવાર આયોજન કર્યું અને તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી અને સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ પણ ઊભી કરી દીધી. તો જાણો વિદ્યાર્થી મિત્રો કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી અને જેમાં તેમના નામ આપ્યા હતા ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ. તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા અને એ પછી બાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી હતી. એટલે કે જે પુરવઠો મળવો જોઈએ ખાવા પીવાનો એ હતો એ મળ્યો નહીં પાછળથી, એટલે વરસાદના કારણે એમ કે બહુ પુરવઠાનો ભયંકર તંગી વર્તાઈ અને એના કારણે પીછેહટ થવું પડેલું. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું અને યુદ્ધની પરિસ્થિતિ હતી એ આખી બદલાઈ ગઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં અને 4000 સૈનિકોની ખુવારી થઈ અને અને એ પછી 25000 સૈનિકો હતા એ પણ કેદ પકડાયા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમ કે વિજય મળ્યો પરંતુ પુરવઠાની એમ કે ખાવા પીવાની ભયંકર તંગી વર્તાઈ વરસાદના કારણે, ભારે વરસાદ થયો એના કારણે, અને એ પછી જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયો અને એમાં જાપાન હતું એ હારી ગયેલું. એ પછી યુદ્ધની જે પરિસ્થિતિ હતી એ આખી બદલાઈ ગઈ એટલે આઝાદ હિંદ ફૌજનું જે ભવિષ્ય હતું એ રહ્યું નહીં અને 4000 સૈનિકોની ખુવારી થઈ અને 25000 જેટલા સૈનિકો હતા એ કેદ પકડાયેલા. તો વિચારો, કલ્પના કરો કે આઝાદ હિંદ ફૌજને સંપૂર્ણ સફળતા મળી હોત તો. એ પછી નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા અને જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ ઈસવીસન 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાનથી મથકની વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. કોઈ પાક્કા એમ કે સમાચાર ન હતા પરંતુ એવું માનવામાં આવે છે કે જ્યારે નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને એમ કે વિમાન માર્ગે આગળ વધ્યા ને ત્યારે જાપાને કરેલી એક જાહેરાત હતી કે 18મી ઓગસ્ટ અને ઈસવીસન 1945ના રોજ ફોર્માસાના તાપેઈ વિમાન મથકથી વિમાન ઉપડ્યું હતું અને તરત જ તે વિમાનને આગ લાગી અને તેમાં નેતાજી એમ કે સખત દાઝ્યા હતા અને એના કારણે તેમનું એમ કે અવસાન થયું હતું. થેન્ક યુ.